નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? અમારા કેરીના શરૂઆતના ધંધાની વાત કરું તો શરૂઆતમાં તો આ બધું મીડિયા હતું નહીં. વોટ્સએપ નહોતું, ફેસબુક નહોતું, ઇન્સ્ટાગ્રામ નહોતું, યુટ્યુબ નહોતું, કશું નહોતું. એટલે શરૂઆતમાં જે ધંધો કરતા હતા એ તો બસ એમ જ માઉથ પબ્લિસિટીથી, જે તમારી ક્વોલિટી હોય તો માઉથ પબ્લિસિટીથી જે ધંધો થતો હતો એ થતો હતો. પછી ધીરે ધીરે મોબાઈલ આવ્યા ત્યારે અમે મેસેજથી શરૂઆત કરી અને બહુ તો ફોન કરી ડાયરેક્ટ. એટલે લોકોને ફોન કરીને પૂછી લે કે ભાઈ તમારે કેટલી પેટી જોઈએ છે. એ રીતે અમે શરૂઆત કરી મેસેજ, SMS ને કોલથી. કેમ કે ત્યારે શરૂઆતમાં મોબાઈલ પણ નહોતા. 1992 થી ધંધો કરીએ છીએ એટલે ત્યારે મોબાઈલ પણ નહોતા. એટલે પછી મોબાઈલ આવ્યા એટલે મેસેજથી, કોલથી એ રીતે ધીરે ધીરે ધંધો વધ્યો. અને પછી છેલ્લા 5-10 વર્ષથી આ બધું મીડિયા આવી ગયું છે એટલે એનો પણ ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ફેસબુક, શરૂઆતમાં વોટ્સએપનો યુઝ કરતા હતા, પછી ફેસબુક, પછી ઇન્સ્ટાગ્રામ અને હવે યુટ્યુબ. અત્યારે યુટ્યુબમાં વિડીયો એટલે જ બનાવી રહ્યા છીએ અને યુટ્યુબને લીધે પણ ઘણો ફરક પડતો હોય છે. મિત્રો, લગભગ 1992 થી આપણે કેસર કેરી વેચવાની શરૂઆત કરી હતી. મોટા બજારમાં જ્યારે આપણે સ્ટેશનરીનું રિટેલનું કામ હતું ત્યારથી ચાલુ કર્યું હતું. બહુ નાને પાયે ચાલુ કર્યું હતું. શરૂઆતમાં 20 બોક્સ થી શરૂઆત કરી હતી. હાઈવે ઉપર નરસંડા ચોકડી, નડિયાદવાળી નરસંડા ચોકડી ઉપર 20 બોક્સ હોય તો લક્ઝરીમાં આવે. રાતે 12 વાગે, 1 વાગે, 2 વાગે લેવા જવાનું અને પછી અહીંયા વેચવાનું. એ રીતે શરૂઆત કરી હતી ધીમે ધીમે. પણ પહેલેથી એક આપણી ભાવના એવી કે ભાઈ, એક તો આપણે કેરીના થોડા જાણકાર ખરા એ બાજુના ઉછેર એટલે, અને એક સારી ભાવના કે ભાઈ લોકોને સારી વસ્તુ ખવડાવી છે, સારા ભાવે ખવડાવી છે. રોયલ, રીઝનેબલ, રિલાયબલ અમારો એક સૂત્ર છે, મોટો છે. એટલે હંમેશા વર્ષોથી, 30 વર્ષથી દર વર્ષે અમને આ 30 વર્ષનો જે અનુભવ છે, જે અમને અનુભવ મળ્યો છે, દર વર્ષે કંઈક નવું શીખ્યા છીએ અમે. એટલે જે અમને દર વર્ષે નવું શીખવા મળ્યું છે એમાંથી અમે દર વર્ષે કંઈક ને કંઈક સુધારા કર્યા છે, ઘણા સુધારા કર્યા છે. અને હવે અમને એવું લાગે છે કે અમે એ સ્ટેજ ઉપર પહોંચી ગયા છીએ કે હવે અમારે કોઈ સુધારો કરવાનું જરૂરિયાત લાગતી નથી. આમ તો જો કે એવું ન હોય, જેમ જેમ અનુભવ થાય એમ કંઈક નવું શીખવાનું મળતું હોય. એટલે જે પણ કાંઈ પણ એવું પોઝિટિવ અનુભવ થાય છે એ અમે દર વર્ષે કંઈક ને કંઈક સુધારા કરી. આ સાલથી 2-3 બહુ સારા એવા મોટા સુધારા કર્યા છે અમે. કેરીનો વર્ષો તો ઘણા થઈ ગયા અને પહેલેથી એક અમારું ફોકસ ક્વોલિટી ઉપર ફોકસ હતું. ખાસ ક્વોલિટી અને પ્રાઇસ, આ બે વસ્તુ પર પહેલેથી અમારું બહુ ફોકસ હતું. અને મને એટલો વિશ્વાસ હતો કે ક્વોલિટી આપશો અને રિઝનેબલ પ્રાઇસ આપશો તો સક્સેસ જરૂર મળશે. એટલે અમે ક્વોલિટીને લીધે દિવસે અમારો ધંધો ઉત્તરોત્તર વધતો ગયો. અને વિદ્યાનગર, આણંદ, આપણે એક સંસ્કારી, જેમ વડોદરા સંસ્કારી નગરી કહેવાય એમ વિદ્યાનગર, આણંદ પણ એક શિક્ષણ નગરી છે. અને અહીંના જે મારા કસ્ટમર છે, ખરેખર મને મારા કસ્ટમર પ્રત્યે માન થાય છે, પ્રેમ થઈ ગયો હોય એવું કહું તો ચાલે. અને કદાચ એનું કારણ એ પણ હોય કે લોકો પણ સામેની વ્યક્તિને, વેપારીને ઓળખી જાય છે કે ભાઈ ક્વોલિટી આપું, હું કાયમી તમને ઉત્તરોત્તર ક્વોલિટી આપું, પ્રોપર માલ આપું, પ્રોપર ભાવ આપું. અને માનો કે આ ફ્રૂટ છે, ફ્રૂટમાં ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ આવી શકે. તમારી દાનત ના ખરાબ દાનત હોય તો પણ નેચરલી, કુદરતી ક્યારેક પ્રોબ્લેમ આવી જાય. પણ એ જે પ્રોબ્લેમ આવે એનું તમે કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે એ રીતે જો સોલ્યુશન લાવો તો કસ્ટમરનો જે વિશ્વાસ છે એ દિવસે વધતો જાય. એટલે મારે પણ એવું જ થયું છે. આપણે ક્યારેય કસ્ટમરને, આટલા વર્ષોમાં મારે ક્યારેય કસ્ટમર સાથે બોલવાનું કે ઝઘડવાનું લગભગ નથી થયું. 1-2 કસ્ટમર હોય, હવે આટલા બધા હજારો માણસો સાથે ડીલિંગ કરવાનું થાય, એ બધી તુંબડી સરખી ના હોય. એટલે ક્યારેક થઈ જાય, પણ તો જે પણ થાય આપણે એનું પોઝિટિવ વિનમ્રતાથી સોલ્યુશન
લાવતા હોઈએ છીએ અને ભાવમાં પણ, અને કંઈ પણ માનો કે બગાડ થાય તો એમનો પણ કસ્ટમરને નારાજ ક્યારેય ન કરો એવો અમારો પહેલેથી સિદ્ધાંત છે કે કસ્ટમર નારાજ થશે તો પછી ધંધો કેમ ન થવા. એટલે અને કસ્ટમર જો સેટિસ્ફાઈડ થાય તો કસ્ટમર જે પબ્લિસિટી કરે એવી તો મીડિયા પણ પબ્લિસિટી ના કરી શકે. મીડિયામાં પબ્લિસિટી થાય એવું નહીં, પણ મીડિયામાં પબ્લિસિટી ઉપરની પબ્લિસિટી થાય, પણ કસ્ટમર ટુ કસ્ટમર જે પબ્લિસિટી થાય એ કંઈક અલગ જ હોય. કેમ કે કસ્ટમર ઉપર વિશ્વાસ હોય, વેપારી પર વિશ્વાસ ના હોય. તો વેપારી પર વિશ્વાસ તો આવતા વર્ષો નીકળી જાય. તમને અત્યારે મારી ઉપર વિશ્વાસ છે તો એના માટે વર્ષો લાગ્યા છે મને. એટલે અને મારા કસ્ટમર વિદ્યાનગર આણંદના કસ્ટમર તો ખરેખર મને ગૌરવ થાય છે કે મજા આવે છે મને ધંધો કરવાની. અને હું અત્યારે જે ધંધો કરું છું એક ફક્ત ધંધો કરવા માટે નહીં, પણ એક સારી ભાવનાથી કે ભાઈ લોકો ચાલો કંઈક સારું કરવું છે, કંઈક સારું આપવું છે લોકોને. એટલે અને સારી ભાવનાથી આપવું છે, એવું નહીં કે બસ લઈ લેવું, લૂંટી લેવું. રિઝનેબલ ભાવ. આપણે માનો કે મારે 5 માણસો રાખતો, મારા ખર્ચા હોય એ બધું કાઢતા માનો કે આ કેરીના ધંધામાં 10%થી ઉપર માર્જિન હોય એટલે વધારે કહેવાય. વધારે ભાવ હોય ત્યારે તો 10% પણ વધારે કહેવાય. 1000ની નીચે હોય ને 10% હોય તો ઇટ્સ ઓકે. પણ મેન વસ્તુ તમારો ભાવ, તમારો સ્વભાવ એ વ્યવસ્થિત હશે તો લોકો તમને ઓળખી જશે. અને મારે તો આટલા વર્ષો પછી મેં જોયું છે કે હું ગમે તે વસ્તુ લાવું. લગભગ 3 વર્ષથી હું ફ્રૂટનો ધંધો પણ મેં 2 વર્ષ કર્યો, એમાં પણ એવું જ થયું. અને અત્યારે હું ફ્રૂટનો ધંધો કરું છું પણ કેવું કે લિમિટેડ કરું છું. અત્યારે અઠવાડિયામાં ફક્ત 2 દિવસ, સોમ અને મંગળ, 2 જ દિવસ ફ્રૂટ લાવવાનું અઠવાડિયામાં. બાકી બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ ફ્રૂટ આપણે નથી લાવતા. પણ સોમ અને મંગળ જે ફ્રૂટ લાવીએ એ ક્વોલિટી ફ્રૂટ જ લાવવાનું, રિઝનેબલ ભાવે આપવાનું અને પ્રોપર ટાઈમ પણ અમારો ફિક્સ. અમારો ટાઈમ સવારે 9 થી સાંજે 7 ફિક્સ રહે. 7 વાગ્યા પછી આવો તો મારી દુકાન ખુલ્લી ના હોય. ટાઈમમાં પણ ફિક્સ, ભાવમાં પણ ફિક્સ, ક્વોલિટીમાં પણ ફિક્સ, બધી જગ્યાએ એકદમ પરફેક્શન. એટલે ફ્રૂટમાં પણ સોમવારે મંગળવારે તમારે અહીંયા તમે આવો તો લગભગ સવારે તો ટોળા જ હોય, બપોર પછી થોડું ઓછું હોય, પણ અઠવાડિયાનો ધંધો 2 દિવસમાં કરી લઈ એવો ધંધો થઈ જાય. અમારી ઉપર વિશ્વાસ, AAA રોયલ મેંગો ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ જાળવી રાખજો. અને એ વિશ્વાસ તૂટે નહીં એના માટે અમે સતત નિરંતર પ્રયત્નશીલ હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.